વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન ગત વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 12 ઘર્ષણ જે છે પૂર્ણ કરેલું હતું. હવે આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ જે છે એ ભણવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી પૂરો વિડિયો જે છે એ જોવે અને સમજે. વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. એટલે તમે સમજી ગયા છો કે પૃથ્વી ઉપર રહેલી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જે છે તેનું જતન કરવું, તેને બચાવવાનો પ્રયત્ન કરવો. તો આ ચેપ્ટરની અંદર આપણે તેના વિશેનો જ અભ્યાસ જે છે કરવાના છે કે પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ આવેલી છે, અનેક પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ આવેલી છે. તો તે માનવ જાતિને ટકી રહેવા માટે ખૂબ જ આવશ્યક છે. તેથી આપણે તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો તેના વિશેનો આપણે અભ્યાસ જે છે કરવાના છે. હવે તમને ખ્યાલ છે તે પ્રમાણે હાલની પરિસ્થિતિના લીધે આપણે દિવસે ને દિવસે જંગલોનો નાશ કરીએ છીએ. પ્રદૂષણનું સ્તર જે છે દિવસે ને દિવસે વધતું જાય છે, જેના લીધે પૃથ્વી પર રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ તેમજ સમગ્ર સજીવો માટે તે જે છે ખૂબ જ નુકસાનકારક છે. તો તેથી જે પ્રાકૃતિક સંતુલન જે છે ખોરવાઈ જાય છે, જેના લીધે અનેક પ્રકારની સમસ્યાઓ જે છે, અનેક પ્રકારના ખતરાઓ જે છે એ આપણને સામે જોવા મળ્યા છે. તો તેનાથી રક્ષણ મેળવવા માટે આપણે પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કરવું ખૂબ જ આવશ્યક છે. તો તે આપણે આ ચેપ્ટરની અંદર તેનો અભ્યાસ જે છે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું પ્રસ્તાવનાની. તો કે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા હતા કે પહેલી ઉઝો અને પ્રોફેસર અહેમદ જે છે તે જંગલના પરિભ્રમણ માટે ગયા હતા. તમે પણ ઘણીવાર કોઈ જંગલના પરિભ્રમણમાં ગયા છો, ત્યાં તમે તમારા પોતાના અનુભવો જે છે એ પ્રાપ્ત કર્યા છે. જંગલની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિઓ જે છે તમે જોઈ હશે, તેની અંદર વસતા પ્રાણીઓ જે છે તેને તમે જોયા હશે, બરાબર છે. તો પ્રોફેસર અહેમદ પહેલી અને બુઝો સાથે ટીપુ જે છે તે જંગલના પરિભ્રમણ માટે જે છે ગયા હતા. સાથે સાથે તેના સહ-અધ્યાયીઓ પણ જે છે એ અનેક પ્રકારના જે છે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, વન્ય જીવ અભયારણ્ય છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, તેના મુલાકાતે જે છે ગયા હતા. તો દરેક વિદ્યાર્થીઓ પોતાના અનુભવો જે છે એ એકબીજાને કહેવા માટે ઉત્સુક હતા. તો આ લોકો કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે ભરતપુર અભયારણ્ય જે છે તેમાં ગયા હતા. ભરતપુર અભયારણ્ય ત્યાર પછી કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ત્યાં પણ ફરવા ગયા હતા. કેટલાક વિદ્યાર્થીઓ જે છે તેમના સાથીઓ સાથે તે લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય જે છે તેના ત્યાં ગયા હતા. લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય ત્યાં જે છે તે ગયા હતા, અથવા તો કેટલાકને તેના વિશે જે છે તેની માહિતી જે છે ખબર હતી, બરાબર છે. ત્યાર પછી કેટલાક જે છે ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ છે ત્યાં ગયા હતા. ત્યાર પછી કેટલાક વાઘ સંરક્ષિત વિસ્તાર, જે છે તેના મુલાકાતે ગયા હતા, અથવા તો તેમના વિશે તેની માહિતી જે છે પ્રાપ્ત હતી. તો આવા બધા જે ભારતની અંદર આવેલા છે, ભરતપુર અભયારણ્ય હોય, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન હોય, લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય છે, ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ છે, વાઘ સંરક્ષિત વિસ્તાર છે, આવા બધા વિસ્તારો જે છે તેનું નિર્માણ જે છે કરવામાં આવ્યું છે, જેથી વનસ્પતિઓ અને પ્રાણીઓનું જે છે સંરક્ષણ જે છે કરી શકાય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આમાંથી તેમની મુલાકાત પણ લીધી હશે.
પ્રોફેસર અહેમદ તેમજ પહેલી અને બુઝો જે છે તેવા આવા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી, જંગલ જે છે તેનું પરિભ્રમણ કર્યું હતું. સાથે સાથે તેમને આવા જે ભારતની અંદર આવેલા અન્ય ઉદ્યાનો છે તેવા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે તેમના વિશે જે છે તેમને માહિતી હતી. બરાબર છે. તો તમને હવે એક એવો પ્રશ્ન થવો જોઈએ કે આવા બધા ઉદ્યાનો જે છે, આવા બધા અભયારણ્યો જે છે તેના નિર્માણ જે છે શું કામ કરવું પડે છે? તો કે આપણે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેની અંદર આપણે શું કરીએ છીએ? તો કે દિવસે ને દિવસે વન નાબૂદી કરીએ છીએ. વન નાબૂદી એટલે કે જંગલોનો નાશ કરતા જઈએ છીએ. જંગલોનો નાશ કરવાથી શું થાય છે? તો કે તેની અંદર વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓનો નાશ થાય છે, જેનાથી પ્રાકૃતિક સંતુલન જે છે તે ખોરવાઈ જાય છે. તેથી સજીવોના અસ્તિત્વ માટે જે છે ખૂબ જ જોખમી છે. તેથી આપણે તેને બચાવવા માટે આવા બધા ઉદ્યાનો, રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, વન્યજીવ અભયારણ્ય હોય તેમજ જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે તેને બનાવવામાં આવ્યા છે અને તેનાથી આની અંદર રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે તેનું સંરક્ષણ કરવાનો હેતુથી આવા ઉદ્યાનો જે છે તૈયાર કરવામાં આવ્યા છે. તો આપણને આવા ઉદ્યાનો જે છે તૈયાર કરવાની જરૂરિયાત શું કામ પડી? તો કે વન નાબૂદીના કારણે આપણે દિવસે ને દિવસે વન નાબૂદી કરીએ છીએ, એટલે કે જંગલોનો નાશ કરતા જઈએ છીએ. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે એ જોવા મળે છે. બરાબર છે. તો માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે તે ખૂબ જ આવશ્યક છે. વનસ્પતિ જે છે આવશ્યક છે, પ્રાણીઓ જે છે આવશ્યક છે. તેથી જ આપણે આપણું અસ્તિત્વ જે છે ટકાવી શકીએ છીએ. બરાબર. તો સજીવોના અસ્તિત્વ માટે જે છે એ વન નાબૂદી એક મોટી જે છે ગંભીર સમસ્યા બની ગઈ છે. દિવસે ને દિવસે આપણે અન્ય કાર્ય માટે, જમીન મેળવવા માટે વન નાબૂદી જે છે કરતા હોઈએ છીએ, જંગલોનો નાશ કરતા હોઈએ છીએ, જેનાથી સજીવોનું અસ્તિત્વ જે છે તેના માટે ખતરો ઊભો થયો છે. તો આપણે શું કામ આવું કરીએ છીએ? આપણે જંગલોનો નાશ શું કામ કરીએ છીએ? તો કે વન નાબૂદીનો અર્થ એવો થાય છે કે આપણે તે જમીન જે છે તેનો ઉપયોગ અન્ય કાર્ય માટે કરવા માટે જે છે ઉપયોગમાં લઈએ છીએ. કયા ઉદ્દેશ્યથી આપણે જંગલોનો નાશ કરીએ છીએ? તો કે ખેતીવાડી માટેની જમીન પ્રાપ્ત કરી, જંગલનો નાશ કરવા માટેનું એક કારણ એ છે કે આપણે એ જમીનનો ઉપયોગ ખેતી કરવા માટે કરીએ. બીજું જે છે કારણ એવું હોઈ શકે ઘર તેમજ કારખાનાના નિર્માણ માટે. ઘર તેમજ કારખાનાના નિર્માણ માટે આપણે જે છે જંગલોનો નાશ કરીએ છીએ. એ સિવાય આપણે ફર્નિચર બનાવવા માટે તેમજ લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરવા માટે પણ વન કટાઈ કરીએ છીએ. એટલે કે જમીન જે છે મેળવવા માટે વન જે છે એનો નાશ કરીએ છીએ. ફર્નિચર બનાવવા તેમજ લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરવા. બરાબર છે. તો આપણા વન નાબૂદીના ઉદ્દેશ જે છે આ પ્રકારના હોઈ શકે. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા હોઈ શકે. ઘર તેમજ કારખાનાના નિર્માણ માટે જે જમીન જોતી હોય તેની માટે આપણે જંગલોનો નાશ કરીએ છીએ. ફર્નિચર બનાવવા માટે, લાકડા મેળવવા માટે આપણે જંગલોને જે છે કાપીએ છીએ. તેમજ લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરવા માટે પણ આપણે જંગલોનો જે છે એ નાશ કરીએ છીએ. તો આવા બધા જે છે આપણી જે જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે આપણે જંગલોનો નાશ કરીએ છીએ. તેનાથી શું થાય છે? તો કે પ્રાકૃતિક જે સંતુલન પૃથ્વી ઉપર જળવાયેલું છે એમાં વિક્ષેપ ઊભો થાય છે, જેના લીધે ભયંકર જે છે કુદરતી જે છે એમાં વિક્ષેપ થવાને લીધે પરિણામો જે છે જોવા મળી શકે છે. આ સિવાય બીજા પરિણામો એવા પણ હોઈ શકે કે કુદરતી રીતે જે છે આગ લાગી, જંગલોમાં માની લો કે આગ લાગી જાય તો વન નાબૂદી થાય છે, જંગલનો નાશ થઈ જાય છે, તેની અંદર વસતા પ્રાણીઓ જે છે મૃત્યુ પામે છે.
તે સિવાય ભયંકર દુષ્કાળ થયો, વરસાદ જો ન પડ્યો હોય તો તેના લીધે પણ જંગલોનો જે છે નાશ થાય છે. તો આ બધા જે છે કુદરતી જે છે એ પરિણામો હોઈ શકે છે. મોટા ભાગે જે છે એ આપણે માનવ સર્જિત જે છે જંગલનો નાશ કરવા માટે જે છે એ વધુ જે છે આપણે કરતા હોઈએ છીએ. બરાબર છે. માનવ પ્રવૃત્તિઓના લીધે જે જંગલોનો નાશ થાય છે. કોઈક વાર જે છે કુદરતી આગ લાગવાના લીધે અથવા તો ભયંકર દુષ્કાળ પડવાના લીધે પણ જંગલો જે છે તે નાશ પામે છે. બરાબર છે. તો આપણે હવે તમારે યાદી તૈયાર કરવાની છે કે વન નાબૂદીના કારણે આપણે કયા કયા હોઈ શકે, એટલે કે વન નાબૂદીના કારણો કયા કયા હોઈ શકે, માનવ સર્જિત કયા હોઈ શકે અને કુદરતી કારણો કયા કયા હોઈ શકે. એના માટે જે છે આપણે જે છે તેના માટે પ્રવૃત્તિ જે છે એટલે કે લિસ્ટ જે છે તૈયાર કરી શકીએ. તો કે માની લો કે કુદરતી કયું કારણ છે કે જેનાથી જંગલોનો નાશ થઈ શકે. તો કે માની લો કે અતિવૃષ્ટિ, પૂર આવવું કે જેના લીધે જંગલ જે છે એ નાશ પામે છે. આ કુદરતી કારણ છે. બીજી વાત કરીએ, જંગલોમાં બહારથી આવેલા પ્રાણીઓની વસ્તીઓમાં જે છે જંગલની અંદર બહારથી જે પ્રાણીઓ આવેલા છે બરાબર, તેની વસ્તી જે છે વધવાથી નિવસન તંત્ર જે છે તેમાં વિક્ષેપ ઊભો થાય છે. જેના લીધે પણ આવી જે સમસ્યા જે છે વન નાબૂદી જે છે તે આપણે તેની અસર જે છે જોવા મળે છે. બરાબર છે. હવામાનમાં બદલાવ થવાથી પણ વન નાબૂદી જે છે થઈ શકતી હોય છે. બરાબર છે. ત્યાર પછી જ્વાળામુખી ફાટી નીકળે, વાવાઝોડું આવે અથવા તો પરોપજીવીઓ જે છે તેનું આક્રમણ જ્યારે થાય છે ત્યારે વન નાબૂદી જે છે તે કુદરતી રીતે જે છે આપણે નાશ પામે છે. વન જે છે તેનું વિનાશ થાય છે. તે આવા બધા કારણો જે છે હોઈ શકે છે. હવે વાત કરીએ તો કે માનવ સર્જિત. માનવની કઈ પ્રવૃત્તિઓ એવી છે કે જેનાથી જે છે વન નાબૂદી જે છે થઈ શકે. તો કે વધતી જતી વસ્તી, માનવ વસ્તી વધતી જાય છે જેના લીધે જરૂરિયાતો વધતી જાય છે. જરૂરિયાતો વધવાના લીધે જે છે વન નાબૂદી જે છે એ થઈ શકે છે. બરાબર છે. હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ જે છે તે પણ એક મુખ્ય કારણ છે જંગલોના નાશ માટે. બરાબર છે. ઢોરને ચરાવવા માટે જે છે તે પણ જમીન જે છે એ જોતી હોય છે, તે પણ વન નાબૂદી માટેનું એક કારણ છે. બરાબર. ખનિજ પ્રાપ્ત કરવા માટે, જમીનમાં ઊંડી ખાણો ખોદવા માટે પણ જે છે આપણે માનવ પ્રવૃત્તિઓ જે છે કરીએ છીએ, જેના લીધે વન નાબૂદી જે છે થઈ શકે છે. ઔદ્યોગિકરણ અને વિકાસ માટે જે છે તેમજ બંધના નિર્માણ માટે, મોટા મોટા ઇમારતો, પુલો અને બંધ બનાવવા માટે પણ આપણે આવા બધા કારણોસર જે છે એ વનનો જે છે નાશ કરી શકીએ છીએ. આવી યાદીની અંદર તમે બીજા અન્ય કારણો પણ જે છે એ ઉમેરી શકો છો. તો કે કુદરતી તેમજ માનવ સર્જિતમાં આપણે વર્ગીકૃત કર્યા કે વન નાબૂદીના કયા કયા કારણો જે છે એ હોઈ શકે છે. અન્ય કારણો પણ તમે તમારી યાદીમાં જે છે એ ઉમેરી શકો છો. તો હવે વન નાબૂદીના લીધે આપણને કયા ગંભીર પરિણામો જે છે એ જોવા મળે છે તેના વિશે આપણે સમજ મેળવીએ. માની લો કે વન નાબૂદી છે તેના પરિણામો જે છે તેને યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે વધે છે. સાથે સાથે પ્રદૂષણની માત્રા જે છે તે પણ હવાની અંદર અથવા તો વાતાવરણની અંદર જે છે ખૂબ જ વધારો થાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં પણ વધારો થાય છે. વૃક્ષો ઓછા હોય, જંગલો ન હોય તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે ખૂબ જ વધી જાય છે. તેમજ ભૂમિય જળ છે, જમીનની અંદર રહેલું જળ છે, તેના સ્તરમાં જે છે ઘટાડો થાય છે. બરાબર છે. તેનાથી તમને એ ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ઉપર પ્રભાવ પડે છે. બરાબર. પ્રોફેસર અહેમદે એવું જણાવ્યું કે જો વૃક્ષોને આ પ્રકારે જ આપણે જે છે સતત કાપતા રહીશું, જંગલોનો નાશ કરતા રહીશું, આ પ્રક્રિયા જો સતત ચાલતી રહેશે તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતા જે છે તેમાં ઘટાડો થાય છે. બરાબર છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ જે છે તેની સંભાવનાઓ જે છે વધી જાય છે. પૂર આવી શકે છે. બરાબર છે. દુષ્કાળ પડી શકે છે. યાદ રાખો કે વનસ્પતિ જે છે એ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો જે છે ઉપયોગ કરે છે. હવે જો વૃક્ષોની માત્રા જે છે ઓછી હોય તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે વધી જાય છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય કે જે સૂર્યના પરાવર્તિત કિરણો જે છે તેને શોષી રાખે છે. જેના લીધે પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે એમાં વધારો થાય છે.
પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થવાથી શું થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા જે છે જોવા મળે છે. અને ગ્લોબલ વોર્મિંગ સમસ્યાના લીધે પૃથ્વી ઉપર અનેક જગ્યાએ પૂર આવી શકે છે, અથવા તો જે વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ જે છે ઓછો પડી શકે છે. એટલે કે પ્રાકૃતિક સંતુલન જે છે વિખાઈ જાય છે, ખોરવાઈ જાય છે. બરાબર છે. ગ્લોબલ વોર્મિંગ જે છે એક એવી સમસ્યા છે કે જે પૃથ્વીના તાપમાનમાં સરેરાશ જે છે વધારો કરે છે, જેના લીધે પૃથ્વીનું તાપમાન વધવાના લીધે પૃથ્વી ઉપર પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. ધ્રુવીય પ્રદેશો જે તે ઓગળી જાય છે, જેના લીધે અમુક વિસ્તારમાં પૂર જેવી સંભાવનાઓ જોવા મળે છે. અમુક વિસ્તાર છે જ્યાં દુષ્કાળ પડે છે તેવી સંભાવનાઓ જે છે વધી જાય છે. સાથે સાથે ભૂમિ જે છે એનો ગુણધર્મ છે, પૃથ્વીનું જે બંધારણ છે, જમીનનું જે બંધારણ જે છે તેમાં મુખ્ય જે છે અનેક પ્રકારના જે છે કારણો ઉદ્ભવે છે. એટલે કે તેના ગુણધર્મ જે છે બદલાઈ જાય છે. હવે કોઈ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મ જે છે, વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર જે છે તેના ઉપર પડે છે. જમીનનું બંધારણ જો બગડે તો તેની અસર જે છે વૃક્ષો ઉપર અથવા તો જમીન ઉપર જે છે તેના ઉપર વૃક્ષોની ઉછેર જે આપણે કરીએ છીએ એ જમીન ઉપર ખૂબ જ મોટી માત્રામાં જે છે જોવા મળે છે. બરાબર છે. તો જેનાથી શું થાય છે વન નાબૂદીને લીધે તો કે વન નાબૂદીને લીધે પૃથ્વીનું જે ઉપરનું પડ જે છે તે ધોવાઈ જાય છે, જેના લીધે તેની અંદર રહેલા જે સેન્દ્રિય પદાર્થો જે છે, સડતા પદાર્થો જે છે તેની માત્રા ઓછી થઈ જાય છે, જેના લીધે જમીન જે છે એનો ઉપરનો ભાગ જે છે એ ધોવાઈ જાય છે, નીચે માત્ર પથ્થરો જે છે તે જોવા મળે છે, જેના લીધે જમીનની જે છે ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા છે તેમાં ઘટાડો આવે છે. સાથે સાથે પાણી જે છે તેની ભૂગર્ભ જળ છે એ પાણી જે છે અંદર શોષવામાં પણ તેમાં વિક્ષોભ ઊભો થાય છે. સાથે સાથે જમીન જે છે એ રણ પ્રદેશમાં જે છે ફેરવાઈ જાય છે. ઉપરનો જે છે જે પડ જે છે એ જમીનનું ધોવાણ થાય, જેના લીધે આવી જે ફળદ્રુપ જમીન છે તે આપણે ગુમાવી દઈએ છીએ. બરાબર છે. જેના લીધે રણનું નિર્માણ થાય છે અને રણ પ્રદેશમાં કોઈ પણ વનસ્પતિ જે છે તે આપણે તેમાં ઉગાડી શકતા નથી, અથવા તો વનસ્પતિ જે છે તેમાં ખેતી જે છે આપણે કોઈ એવી જમીનની અંદર ખેતી જે છે આપણે કરી શકતા નથી અને જમીન છે ઉજ્જડ બને છે. બરાબર છે. તો વન નાબૂદીના કારણે જમીનની જે ભેજ જલ ગ્રહણ ક્ષમતા છે તેમાં પણ જે છે એ અસર જોવા મળે છે. જમીનના નીચેના સ્તરોમાં પાણી પહોંચવાની જે પ્રક્રિયા છે તેમાં પણ અસરો જે છે ઊભી થાય છે. અને જમીનના જે ગુણધર્મો છે જેવા કે પોષક તત્વો છે, બંધારણ છે વગેરે જે છે તેના ઉપર વન નાબૂદીની ખૂબ જ અસર જે છે જોવા મળે છે. બરાબર છે. તેથી આપણે આવું ન થાય તે માટે વન નાબૂદી જે છે એને આપણે દિવસે ને દિવસે જેમ વધારીએ છીએ તેમ આપણે દિવસે ને દિવસે વૃક્ષો જે છે વાવવા જોઈએ, એવા પ્રયત્ન કરવા જોઈએ. હવે સાથે સાથે તમને ખબર છે કે જંગલોમાંથી આપણને અનેક પ્રકારના ઉત્પાદનો જે છે મળે છે. બરાબર છે. કયા કયા ઉત્પાદનો મળે છે, આપણે ક્યાં એનો ઉપયોગ કરીએ છીએ તેના વિશેની એક આપણે યાદી જે છે તૈયાર કરવાની છે. બરાબર છે. તો તમે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે તેના ઉપરથી તમે સમજી ગયા છો. તમારા હોમવર્કની અંદર એક યાદી તૈયાર કરવાની છે કે વનમાંથી આપણને કેવા પ્રકારના જે છે ઉત્પાદનો મળે છે અને આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. તો હવે પછીનો જે અભ્યાસ છે એ હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે કરીશું. આભાર. આપણે જોયું કે ધોરણ 7માં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય, જીવારક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? વન નાબૂદી અને તેના કારણો, ડિફોરેસ્ટેશન એન્ડ ઇટ્સ કોઝિસ. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો.
વનના વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે: ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ માટે ઉપયોગ. કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. પ્રવૃત્તિ 7.1. તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. વન નાબૂદીના પરિણામો. કોન્સિક્વન્સીસ ઓફ ડિફોરેસ્ટેશન. પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. પ્રોફેસર અહેમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવવું કઈ રીતે સંભવ છે? યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ એટલે કે ડ્રોટ્સ આવે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ધોરણ 7ને યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ કે સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોમાં સ્તરો દેખાય છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો હ્યુમસનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ એટલે કે ડેઝર્ટિફિકેશન કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે?